નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો ઓલપાડ તાલુકાના કીમ ગામે પોલીસ સ્ટેશન દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કીમ હદ વિસ્તારમાંથી ચોરાયેલા 8 મોબાઈલ અને 1 મોટરસાયકલ રિકવર કરી મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવ્યા હતા. સામાન મળતા માલિકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીર સિંહ, સુરત વિભાગની રાહબરી હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક હિતેશ કુમાર જોઈસર, સુરત ગ્રામ્યની સૂચના અન્વયે વિભાગીય પોલીસ અધિકારી આર સરવૈયાના માર્ગદર્શન હેઠળ કીમ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએચ જાડેજાના નેતૃત્વ હેઠળ કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા મોબાઈલ ફોનની અરજીઓ આવેલી હતી. સદર અરજીઓ અંગે કીમ પોલીસે કાર્યવાહી કરી મોબાઈલ રિકવર કરવા પ્રયત્નો કરી, જે અંગે શેર પોર્ટલનો ઉપયોગ કરી શેર પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ રાખી ગુમ થયેલા મોબાઈલ ફોનને શોધી રિકવર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કીમ રેલવે બ્રિજ નીચેથી ચોરી થયેલા મોબાઈલ સામાન, જેની કિંમત ₹20,000 ને પણ શોધી કાઢી હતી. 13 તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા માલિકોને મોબાઈલ અને મોટરસાયકલ પરત કરવામાં આવ્યા હતા, જેમાં 8 મોબાઈલ જેની કુલ કિંમત ₹1,49,000 અને મોટરસાયકલની કિંમત 20,000 મળી કુલ ₹1,69,500 ની કિંમતનો સામાન પરત કરતા માલિકોએ ખુશી વ્યક્ત કરી હતી અને કીમ પોલીસની કામગીરી બિરદાવી હતી. નામ મયંકસિંહ સોલંકી અને રહેવાનું મારે બોલાવ. અને મારે આ બાઇક મારી ચોરાઈ હતી 9 તારીખે ફેબ્રુઆરી મહિનામાં, અને જે મને કીમ પોલીસ સ્ટેશને શોધીને આપી છે આ મહિનાની 6 તારીખે, મતલબ કે 6 માર્ચે મને 1 મહિનાની અંદર ગાડી મળી ગઈ છે. અને ગાડી મારી સામે છે. ગાડીની અંદર કોઈ જાતનો ખર્ચો નથી કે કોઈ જાતનું નુકસાન નથી, અને એ બદલ હું કીમ પોલીસ અને તેના દરેક કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે મને ગાડી સુપરત કરી. કીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા સમય દરમિયાન કુલ 8 મોબાઈલને ગુમ થયા હતા, જેમાંથી કીમ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈના સંયુક્ત પ્રયાસોથી અમે લોકોએ 8 મોબાઈલ રિકવર કર્યા છે, જેની કુલ કિંમત ₹1,49,000 અને ₹500 થાય છે. તથા એ ઉપરાંત એક ટુ વ્હીલર પણ અમે રિકવર કરી છે, જેની કિંમત લગભગ ₹20,000 જેવી થાય છે. અને તમામ વસ્તુનું આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ દ્વારા અમે સુપરત કરીએ છીએ, અને આજે એનો કાર્યક્રમ રાખેલો છે. થેન્ક યુ.